ઓક્સિજન છે, જો આ ના હોય તો મરી જવું. તરબતર કલા જીવે છે અને એના કારણે હું જીવતી છું. એક બહુ સરસ નાની છોકરી હતી, એનો હું અવાજ કાઢીશ. હેલો, કેમ છો બધા? મજામાં? મારા પપ્પા અને મમ્મી લવ મેરેજ કર્યા હતા. બોલો. મારા પપ્પા મારા મમ્મી કે આઈ લવ યુ. મારી મમ્મી કે આ શું ફેંક્યું? પછી બેના લગ્ન થયા. પહેલા વાર મન ના આવી, બીજા વાર ના આવી, ત્રીજા વારમાં ટાપ દે ટપી. પ્રેમ બહુ ગમે. કોઈ પ્રેમમાં પડવાનું તો મને બહુ ગમે. પ્રેમ છે ને કરવો જોઈએ, પણ યોગ્ય જગ્યાએ ને તો બેખડો ભરાઈ જવા. એક ભજન ગાઉં? સારે એક ભજન ગાઉં? સાહેબ પાણી તાળી મારો. નરસિંહ મહેતાને લડે મારી ડૂબડવા, પૈસાની જરૂર પાડી જો, પરંતુ મારા પ્રભુએ તાપ લઈને બેંક ચાકને ભેજ્યો જો. દર્દીએ ઝરના પ્યાલા ભેજ્યા જો, પરંતુ મારા પ્રભુએ તાપ લઈને કૃષ્ણનું શરબત પીધું જો. તાળી પાડવાનું. મજા આવી? તો તમે પ્રેમ કરજો, ઘેર જઈને કરજો. કાકા કાકી કરે, કાકી કરે. આમાં સામે કાકા નથી. કાકા કાકીને બહુ પ્રેમ કરે, કાકી કાકાને પ્રેમ કરે. એક દાડો એના હિંચકા પર બેઠા હતા, એટલે કાકીને બંધ થયું તે હળી કર્યું. અરે ભાઈ હળી કરવા ટેવ હોય, તો બિચારો સીધો સીધો જતો હોય તો હળી હંચો કરે. એટલે કામ શું હાંભળો છો? આ તમે એમ જ તો શાહરુખ ખાન બનીએ? અરે કાકા એવું થવાના. હું શાહરુખ ખાન મારો ભૂલો ના લાગુ, એ કરવાનો ડોહલો. એ કહું છું, તમને ના કહું તો પાડોશી કહું. એટલે રમણભાઈ ગમે એટલે હારા હોય, પણ એમને ના કહેવાય શાહરુખ ખાન બનો. એની બાયડી મને મારવાનો ને. આ ભાઈ બધું ગેસ જ બની જાવ છું. એવું નહીં, મારા માટે અસલ મજાનું ગીત ગાવ. તો કાકાએ ગીત શરૂ કર્યું. જાજુઓ બેરી મારી આલુ ગાજર દૂધી છોલે 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 છોલે. તમારે છોલે છોલે બધું બોલવાનું હો, કારણ કે આપણે છે ને વન વે વાળા નહીં, ટુ વે વાળા છીએ. એ જાજુઓ બેરી મારી આલુ ગાજર દૂધી છોલે 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 છોલે. આ વાળા બોલે છે બધા સરસ છે, આ વાળા થોડું ઘણું બોલે છે તો વધારે સરસ છે. પેલા નથી બોલતા એટલે જોરદાર ખરાબ છે. ઓડિયન્સ માણસોને રસ નથી લેતા, રસ તો લેવો પડશે. કે બધા માણસો ઉભા રહી ગયા છે, બહાર નહીં જવા દે. બધા માણસો છે, કોને જવા ના દેતા કોઈ. જાજુઓ બૈરી મારી આલુ ગાજર દૂધી છોલે 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 છોલે. કાયમ રોજ સવારે સિંગ પાપડી ચોળી ફોલે 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 ફોલે. કાચી કેરી ના કરે ભજીયા, કારેલા માટે કરે ભજીયા. ચમચો મોડા બેસો ફાટ દઈને ચપ્પુ ખોલે 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 ખોલે. જાજુઓ બૈરી મારી આલુ ગાજર દૂધી છોલે 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 છોલે. પાછળ બોલતા નથી, તમને તમારી સાસુના સમ ના બોલે. બપોરના સિરિયલો બહેનો જોતી હોય છે, ઈટીવી, જીટીવી, પીટીવી, જીટીવી. અને એ સિરિયલમાં બપોરે જે બધું શીખવાડે છે બહેનો ચાપલું ચાપલું બોલીને, અને એ રસોઈ સાંજે વર ઉપર થોપી દે છે. વર બિચારો ગભરાઈ જાય છે, પણ કરે શું? એ દૂધમાં નાખે ડુંગળી, એ દિવેલો કરે વઘાર, જો સામું એ નહીં બોલું એ છૂટું વેલણ મારે, તોય બહેરીના વખાણ કરવા પડે. અનુભવી બોલે. એ દૂધમાં નાખે ડુંગળી, એ દિવેલો કરે વઘાર, જો સામું એ નહીં બોલું એ છૂટું વેલણ મારે. મને મળી છે વેરી બેમિસાલ, એ તો સવાલ વિનાનો છે જવાબ.
નાના છોકરા તોલ મંદર પરણવાનું વાર છે. લગ્ન વાળું ખાય પસ્તાય, ના ખાય પસ્તાય. બરોબર. એક ટાઈમ મને પૂછ્યું કે તમે સરસ મજાના નાટકો કરો છો, ડાયલોગ કેવી યાદ રાખે? તો મેં કહ્યું યાદ રહે. મારું બહુ સરસ નાટક હતું સાસુઓની સંતા કુકી. એમાં હું સાસુનો રોલ કરતી હતી. એકદમ અભણ સાસુ કે જેને અંગ્રેજી આવડે નહીં. તો એક છોકરી આવે છે મને પૂછે છે કે વર એટલે શું? વોટ ઇઝ મીનિંગ ઓફ વર? મેં કહ્યું વરજી એટલે વર ઘણી કંઠનાટ ભણતાને ભાડો. વરજી એટલે વર ઘણી કંઠનાટ ભણતાને ભાડો. કાઠિયાવાડમાં તમારા ભાઈ મુરતમાં મરે, મેહણન ટીકડી બાબા ને અમદાવાદમાં કહું છું સાંભળો છો. પાલનપુરમાં તમને ખબર. હિન્દીમાં આજે સુનીએ છીએ ને મરાઠીમાં માજા નવરા અને અંગ્રેજીમાં હસબન્ડ. પગડીને જોઈને જેનું હસવાનું બંધ થઈ જાય હસબન્ડ. અંતે એક છેલ્લો ડાયલોગ, બહુ સરસ ડાયલોગ છે, સાંભળવા જેવો છે. અને એ ડાયલોગથી સમાપન કરીશ. ખુરશીઓ ખસી ગઈ છે, મારું અહીંયા કામ પતી ગયું છે, પાછળ એક કામ થઈ ગયું. એટલે જ કહું છું કે પરમ પૂજ્ય નિરંતર બોલતા વચ્ચે બોલું નહીં. મારો એક બહુ સરસ ડાયલોગ છે, ડાયલોગ ગંભીર છે, પણ એટલા માટે હું રજૂ કરું છું. મારી એક અંદર લાગે કહું મજા કરશો તમને લોકોને. હું છું કલાકાર, અહીંયા એક્ટર તરીકે નથી, ડિરેક્ટર તરીકે નથી, જજ તરીકે બેઠી છું. પણ મારી અંદર સતત એક કલાકાર જીવતો હોય છે. અને જ્યારે તમે રોજ લોકો માટે તાળીઓ પાડો છો ત્યારે મને એવું લાગે છે કે મારા માટે પણ એક તાળી પડી ગઈ છે. આટલા બધા વર્ષોથી હું ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. એક મુંબઈનું ઓડિયન્સ મેં ગજબ જોયું હતું. અને એ વર્ષો પછી સાહેબ તમારી સામે કબૂલ કરું છું, આજે બર્થડે છે સાહેબ, ચોકલેટ બાકીનું. એટલે વર્ષો પહેલા મેં મુંબઈમાં નાટક કરેલું, હવે કાઢ્યો વરઘોડો, જે ભૂતગર હતું ને એવું જ કંઈક હતું. એમાં હું સાસુ બનતી હતી, ભૂત નથી બનતી સાહેબ. કારણ કે હું આમે મને જોઈને અડધા લોકો ડરી જાય. सर मेरा प्रॉब्लम है, मेरे घर पे कोई कुरियर वाला आता तो मैं ही जेंट्स बन के बात करती हूँ, मैं ही लेडीज बन जाती हूँ. वो मेरे को पूछता है कि कहाँ जाना है,